શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા 2026નું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તારીખ 3/9/2026થી 7/9/2026 સુધી. મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે અને લોકો એને ખૂબ એનો લાભ લે. પોરબંદરની સાંસ્કૃતિક પરંપરા અને શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીતાનો જે છે તેનો પ્રયાસ કરવામાં આવશે. નાગરિકો માટે તમામ મેળો સુરક્ષિત કઈ રીતે કરી શકાય અને સારામાં સારો મેળો થાય તેવો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા અને કમિટી દ્વારા કરવામાં આવશે. આ તારીખ 5થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. તારીખ 10 સુધીમાં પરત કરવાના રહેશે અને અન્યથા જે પ્રોસેસ છે હરાજીની તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે. જે ગ્રાહક હશે તેને એમઆરપી ઉપર જ જે કંઈ આઇટમ છે તે મળે અને તે એક્સપાયરી પણ ના હોય તેની પણ તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે અને એમઆરપી ઉપર જ જે લોકો વેચાણ કરશે તેને વેચાણ કરવાનું રહેશે તેવી અમારી કન્ડિશન છે. જો એમઆરપીથી વધુ વેચાણ થશે અને અમારા ધ્યાન પર આવશે કે કોઈ ફરિયાદ આવશે, જો તે પુરવાર થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણ માટે. હવે કુદરત સામે તો આપણે થઈ નથી શકતા, પણ વરસાદ તો આવવો જ જોઈએ અને આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે. પણ મેળાના દિવસોમાં અમે સમયસર મેળો ચાલુ કરી દઈશું. આખો બહાર પાડેલ છે તે ટૂંક જ સમયમાં આપને મળી જશે. મોટી રાઇડો ગયા વખત હતી એના કરતાં એનામાં વધારો કરવામાં આવ્યો છે. તેના પ્લોટ સાઇઝમાંય વધારો કરવામાં આવ્યો છે સેફટીને ધ્યાને રાખીને. અને ફૂડ સ્ટોલ જે રીતના લેઆઉટમાં છે એ રીતના અલગ અલગ કેટેગરીમાં ફૂડ સ્ટોલ છે અને ખાસ કરીને જે નાનો વર્ગ છે રેકડી અને પાથેણા તે લોકોને જે ગયા વર્ષે જે ચાર્જ ભરવો પડ્યો હતો 1000 રૂપિયા 6 દિવસનો, એની બદલે તેમાં 50% ઘટાડો કરી અને માત્ર 500 રૂપિયા એક ટોકન ભાવ એની પાસે લેવામાં આવશે અને તેને પૂરતી વ્યવસ્થા પણ પીએમસી દ્વારા કરવામાં આવશે. તે આગામી દિવસોમાં કમિટી એનો નિર્ણય કરશે અને પછી જાહેર કરશે. અંદાજિત સંખ્યા રાઇડ્સ અંદાજિત જે મોટી રાઇડો છે 16 રાઇડ છે ભાઈ.